डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે MCOM સેમેસ્ટર 1 અને એનો વિષય છે આત્મસંચાલન અને કારકિર્દી, તેના 3 નંબરના યુનિટ વિશે વાત કરીશું। અગાઉનું વ્યાખ્યાન પણ આ 3 નંબરના યુનિટનું હતું અને એમાં પણ એ કન્ટિન્યુએશનમાં આજનું વ્યાખ્યાન રહેશે। 3 નંબરનું યુનિટ છે વ્યક્તિત્વ મૂલ્યાંકનનું છે। વ્યક્તિત્વ મૂલ્યાંકનના આ 3 નંબરના યુનિટમાં અગાઉ આપણે શું શીખ્યા હતા એકવાર જોઈ લઈશું। આખા યુનિટની રૂપરેખા શું છે એ પણ એકવાર જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ। 3 નંબરનું યુનિટ વ્યક્તિત્વ મૂલ્યાંકન, એમાં શરૂઆત થાય છે ઉદ્દેશોથી। રૂપરેખામાં 1 નંબર છે પ્રસ્તાવના, એમાં વ્યક્તિત્વ મૂલ્યાંકન, વ્યક્તિત્વ મૂલ્યાંકન માટેના માપદંડો, 2 વસ્તુ। એની અંદર પણ 1.2.1માં સ્વાભિમાનત્વ, શૈશવના અનુભવોનું ચિંતન, વ્યક્તિત્વ પ્રકાર, કાર્યસ્થળનો સ્ટ્રેસ તણાવ, લક્ષ્યોની આકારણી, શરીર અને મસ્તિષ્કની તંદુરસ્તી 1.2.6। પછી આવે છે 1.2.7, એ શું છે? વિચાર શૈલીનું મૂલ્યાંકન, સ્વચકાસણી 1.3 સ્વચકાસણી। પછી 2 નંબર આવે છે નકારાત્મક પરિબળો, 2.1માં છે નિષ્ફળતા, એટલે કે શીખવાની પ્રક્રિયાનું એક ચરણ છે, એક સ્ટેપ છે। 2.2 છે સફળ થવા માટે અથાગ પરિશ્રમ, 2.3 છે શ્રેષ્ઠ પરિણામ મેળવવું, 2.4 કાર્ય પ્રતિભાની સ્વીકૃતિ, 2.5 છે વર્તમાન કેન્દ્રિતા, 2.6 સ્વયં મૈત્રી, 2.7 હકારાત્મક અને નકારાત્મક વલણો વચ્ચેનો તફાવત, અને છેલ્લે 2.8 આવે છે સ્વચકાસણી। તો આમ આ રીતે યુનિટની શરૂઆત થાય છે। તો આજના વ્યાખ્યાનમાં આપણે શું શીખીશું એ જોઈ લઈએ। આજના વ્યાખ્યાનમાં આપણે 3 નંબરનો પોઈન્ટ છે વ્યવસ્થાતંત્રીય પરિબળો, વ્યવસ્થાતંત્રીય તણાવની વ્યાખ્યા અને હકીકતો। 3.2 છે વ્યવસ્થાતંત્રીય તણાવને નિવારવાના ઉપાયો, 3.2.1 સબળું વળતર, 3.2.2 કર્મચારીની મહેનતને બિરદાવવી, 3.2.3 કાર્યનો અતિબોજ ટાળવો, 3.2.4 જોબ સિક્યુરિટીની ચિંતા, ખૂબ જ મહત્વની બાબત છે। 3.2.5 છે કામના સ્થળે અસુરક્ષાની ભાવના, એક ઇનસિક્યુરિટી થવી। 3.3 છે સ્વચકાસણી, 4 સમાપન, 5 સ્વાધ્યાય અને 5.1 છે સૈદ્ધાંતિક પ્રશ્નો છે। આટલી બાબતો અહીં નક્કી કરવામાં આવે છે। હવે મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખ્યા હતા એ જોઈ લઈએ। આજે હમણાં આપણે જોયું, આજના વ્યાખ્યાનમાં આપણે જે જોવાનું છે, અગાઉના વ્યાખ્યાનમાં તો વ્યક્તિત્વ મૂલ્યાંકન જોયું, વ્યક્તિત્વ મૂલ્યાંકન માટેના માપદંડો જોયા, એમાં સ્વાભિમાનત્વ જોયું, શૈશવના અનુભવોનું ચિંતન જોયું,
વ્યક્તિત્વના પ્રકાર જોયા, કાર્યસ્થળનું સ્ટ્રેસ તણાવ જોયો, લક્ષ્યોની આકારણી વિશે આપણે સમજ્યા હતા અને 1.2.6 શરીર અને મસ્તિષ્કની તંદુરસ્તી, એમાં નિયમિત દિનચર્યા, બાયોલોજિકલ ક્લોક, યોગ અને પ્રાણાયામ શીખવું, આટલી બાબતોનો સમાવેશ થતો હતો. એક 1.2.7 વિચારશૈલીનું મૂલ્યાંકન, સ્વચકાસણી, નકારાત્મક પરિબળો એટલે કે નિષ્ફળતા, શીખવાની પ્રક્રિયાનું એક ચરણ, સફળ થવા માટે અથાગ પરિશ્રમ, શ્રેષ્ઠ પરિણામ, કાર્ય પ્રતિભાની સ્વીકૃતિ, વર્તમાન કેન્દ્રિતા, સ્વયં મૈત્રી, હકારાત્મક અને નકારાત્મક વલણો વચ્ચેનો તફાવત અને સ્વચકાસણી. તો આપણે અહીં હકારાત્મક અને નકારાત્મક વલણો વચ્ચેનો તફાવત ત્યાં આવેલા છીએ અને ત્યાંથી આપણે શરૂ કરીશું. વિચાર 1.2.7 થી શરૂઆત કરીશું અને છેલ્લે સ્વચકાસણીએ આજનું વ્યાખ્યાન આપણે પૂર્ણ કરીશું. વિચારશૈલીનું મૂલ્યાંકન. વિચારશૈલીનું મૂલ્યાંકન એટલે શું? મિત્રો, સુદૃઢ શારીરિક અને માનસિક ક્ષમતા વ્યક્તિમાં વિશ્લેષણાત્મક અને વ્યૂહાત્મક વિચારશૈલીનો વિકાસ કરે છે. વ્યક્તિની વિચારશૈલી તેનું વ્યક્તિત્વ હકારાત્મક અને રચનાત્મક છે કે નકારાત્મક છે તે નક્કી કરે છે. વ્યક્તિ માને છે કે તેના વિચારો ક્રમ કે વ્યવસ્થા વિના અચાનક તેના મનમાં ઉદ્ભવે છે, પરંતુ હકીકતમાં આપણા વિચારો આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરતા હોય છે. આપણા વિચારો આપણી મૂળ માન્યતાઓને મળતા એ આવતા હોય છે. તેથી વિચારશૈલીનું સચોટ મૂલ્યાંકન વ્યક્તિના વ્યક્તિત્વની આકારણી કરવા માટેનું સચોટ માપન છે. સંશોધકોના જણાવ્યા અનુસાર પોતાની જાતને વધુ સારી રીતે જાણવાથી વ્યક્તિમાં જે સ્વીકૃતિની ભાવના પરિણામે છે તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં એ મદદરૂપ થાય છે. વ્યક્તિત્વ મૂલ્યાંકન આપણને વધુ સારા મેનેજર, કર્મચારી, સહકર્મચારી, માતા, પિતા, જીવનસાથી અને મિત્ર બનાવશે. સચોટ વ્યક્તિત્વ મૂલ્યાંકન માટે દરેક વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વના નકારાત્મક પરિબળો અને વ્યવસ્થાતંત્રીય પરિબળોને સમજવા એ ખૂબ જ જરૂરી છે. હવે 1.3 સ્વ આકારણી. મિત્રો, હવેના પ્રશ્નોના ઉત્તર આપણે આપેલા જે વિકલ્પોમાંથી આપવા અને જોઈએ કે આપણું વ્યક્તિત્વ કેવું છે. તો એમાં વિકલ્પો ક્યાં ક્યાં છે? એક વિકલ્પ છે ભાગ્યે જ, બીજો વિકલ્પ છે ના, ત્રીજો વિકલ્પ છે ઘણીવાર, ચોથો વિકલ્પ હા અને પાંચમો વિકલ્પ સામાન્ય રીતે. હવે પ્રશ્નો જોઈએ. કયા પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન, શું તમે તમારાથી થયેલી ભૂલને સરળતાથી સ્વીકારી શકો છો? આવી ભૂલોને, તમારાથી જે ભૂલ થઈ એને સરળતાથી સ્વીકારી શકો છો? તો આપણે જે પેલા 4 વિકલ્પો આપ્યા હતા એમાંથી એક પસંદ કરવાનું. એ જ રીતે બીજો પ્રશ્ન, શું તમે તમારા નક્કી કરેલા ધ્યેયને મેળવવા માટે મહેનત કરો છો? ત્રીજો પ્રશ્ન છે, શું કોઈ તમારા કાર્યમાં ભૂલો શોધે તો તમને ગુસ્સો આવે છે? ચોથો પ્રશ્ન, શું તમે તમને મળેલી નિષ્ફળતામાંથી પણ કંઈક શીખો છો? અને પાંચમો પ્રશ્ન છે,
શું તમારા કામની કચાશ માટે અન્યને જવાબદાર ઠેરવો છો? પોતાના કામની કચાશ માટે અન્યને જવાબદાર ઠેરવો છો? છઠ્ઠું છે, શું તમે પોતાની આર્થિક સામાજિક વિકટતા માટે લોકો સમક્ષ શરમની લાગણી અનુભવો છો? આવી કોઈ લાગણી અનુભવો છો? સાતમું છે, બીજા વ્યક્તિની સફળતા કે ખુશાલી બદલ તમને અજંપો કે રંજ અનુભવાય છે? બીજા વ્યક્તિની સફળતા માટે કે ખુશી માટે તમને અજંપો કે રંજ અનુભવાય છે? એ જ રીતે આઠમો પ્રશ્ન, શું તમે તમારી જાત માટે સમય ફાળવી શકો છો? પોતાની જાત માટે આપણે સમય ફાળવી શકો તમે? નવમો પ્રશ્ન છે, વૈશ્વિક પરિપ્રેક્ષમાં શું તમને તમારી સ્થાનિક કે સ્વદેશી જ્ઞાન પરંપરાઓ જેવી કે ભાષા, કલા, સંગીત, નૃત્ય, વિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, હુનર વગેરે પર ગૌરવ અનુભવાય છે? આ બધા પર ગૌરવ અનુભવાય છે? દસમું છે, શું તમને તમારી સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન જ્ઞાન વિદ્યાઓની ઓળખ છે? સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન જ્ઞાન વિદ્યાઓની ઓળખ છે? આવા પ્રશ્નો એમાં પૂછવામાં આવે. આ સ્વચકાસણી થયું. હવે આપણે બીજા નંબરે નકારાત્મક પરિબળો વિશે વાત કરીએ. દરેક વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વના નકારાત્મક પરિબળોને સમજવા ખૂબ જ જરૂરી છે, કેમ કે અજાણતા જ આ નકારાત્મક પરિબળોને આપણે આપણું વ્યક્તિત્વ માની લેવાની ભૂલ કરી દેતા હોઈએ છીએ. આ નકારાત્મક પરિબળો સમય જતાં આપણા વ્યક્તિત્વ પર એટલા હાવી થઈ જાય છે કે આપણે આપણી શક્તિઓ અને નકારાત્મક પરિબળોને ભૂલી જઈએ છીએ. આપણી શક્તિઓ અને જે સકારાત્મક આપણા પરિબળો છે, પોઝિટિવ પોઈન્ટ્સ, એને ભૂલી જઈએ છીએ. નકારાત્મક પરિબળો એટલા હાવી થઈ જતા હોય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં હકારાત્મક રહેવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આપણે જે દ્રષ્ટિકોણ પસંદ કરીએ છીએ તે આપણા જીવનના દરેક પાસાને અસર કરી શકે છે. પોઝિટિવ અને નેગેટિવ લોકોના વલણો, વિચારો અને સંજોગોને પહોંચી વળવાની રીતો ઘણી જુદી હોય છે. હકારાત્મક અસર, નકારાત્મક લાગણીઓ, હકારાત્મક અસર, એ જ રીતે હકારાત્મક લાગણીઓ અને અભિવ્યક્તિનો સમન્વય છે, જેમાં આનંદ, ગૌરવ, ઉત્સાહ અને ઉર્જાનો સમાવેશ થાય છે. નકારાત્મક અસર, નકારાત્મક લાગણીઓ અને અભિવ્યક્તિ છે, જેમાં ઉદાસી, ધિક્કાર, આળસ, ભય, આ ઉપરાંત હીન ભાવ અને દુઃખનો સમાવેશ થાય છે. હકારાત્મક અને નકારાત્મક પરિબળો આપણા રોજિંદા અનુભવ અને આપણા રોજિંદા જીવનમાં મોટી ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, આ પરિબળો આપણા અભિપ્રાયો, વિચારો, કાર્યક્ષમતા, ક્ષમતાઓ અને આપણી મગજની પ્રવૃત્તિઓને પણ એ પ્રભાવિત કરી શકે છે. નકારાત્મક ઉર્જાને આપણા જીવનમાંથી દૂર રાખવા માટે આપણે વ્યક્તિત્વ મૂલ્યાંકન વખતે નકારાત્મક પરિબળોના સામાન્ય લક્ષણોને ઓળખવા જોઈએ અને તેને હકારાત્મક વ્યક્તિના લક્ષણોથી એ દૂર કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. 2.1 નિષ્ફળતા શીખવાની પ્રક્રિયાનું એક ચરણ છે.
દરેક વ્યક્તિએ તેને મળેલી નિષ્ફળતામાંથી કંઈક શીખવાની તેમજ પોતાની ક્ષમતાને સુધારવાની તક તરીકે જોવાની ક્ષમતા વિકસાવવી જોઈએ. હકારાત્મક લોકો એવું સમજે છે કે નિષ્ફળતા માત્ર એક ઘટના છે અને તેના વ્યક્તિત્વની ઓળખાણ તેનાથી નથી. તેઓ મળેલી નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના તેને સફળતામાં ફેરવવા માટે વધારે મહેનતથી કામ કરવા માટે પોતાને તૈયાર કરે છે. જ્યારે નકારાત્મક લોકો નિષ્ફળતાને કારણે ભાવનાત્મક રીતે વિકલાંગતા અનુભવે છે, કારણ કે તેઓ પોતાના વ્યક્તિત્વને આ એક નિષ્ફળતાથી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે નિષ્ફળતા પણ જીવનમાં કંઈક નવું શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. હવે 2.2 સફળ થવા માટે અથાગ પરિશ્રમ. મિત્રો, પોઝિટિવ લોકોને પડકારજનક સ્થિતિનો સામનો સર્જનાત્મક રીતે કરવો ગમે છે. તેઓ સમજે છે કે ઘર્ષણ વિના કોઈ વિકાસ નથી. હકારાત્મક લોકો મુશ્કેલીઓને અપનાવે છે અને તેમને દૂર કરવાના એ રસ્તાઓ શોધે છે. નેગેટિવ લોકોને સરળ રસ્તો ગમે છે. અવરોધો નિષ્ફળતાની શક્યતા વધારે છે. તેથી તેઓ પ્લેગની જેમ તેમને ટાળવાનો પ્રયાસ કરે છે. નેગેટિવ લોકો માટે પડકારજનક કાર્ય તેમની સર્જનાત્મકતાનો અંત છે. આમ કાર્યને ટાળવું કે તેનાથી દૂર જવું એ કાર્યને સિદ્ધ કરતું નથી. આવી પલાયન વૃત્તિ કાર્યના આરંભ પહેલા જ સ્વીકારેલી હાર ગણી શકાય. સતત અને ચોક્કસ પ્રયત્નો, ધીરજ, સૂઝબૂઝ અને સફળતાની ચાહ માગે છે. માટે અહીં ફક્ત આકસ્મિક કે એકલ દોકલ પ્રયત્નની વાત નથી, પરંતુ સતત, ચોક્કસ અને સમજણભર્યા પ્રયત્નો પર ભાર મુકાયો છે. 2.3 શ્રેષ્ઠ પરિણામ. શ્રેષ્ઠ પરિણામ. પોઝિટિવ લોકો પરિસ્થિતિની પ્રતિકૂળતાઓને ધ્યાનમાં લીધા વિના પોતાના સારામાં સારા પ્રયત્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ સમજે છે કે એવી ઘણી બાબતો અને સ્થિતિઓ જીવનમાં આવે છે જેને તેઓ કાબૂમાં રાખી શકતા નથી, પરંતુ પરિસ્થિતિને સુધારવા માટે અથવા તો બદલવા માટે જે મહેનત કરવી જરૂરી છે તે તેમના હાથમાં છે. ગમે તેમ હોય, હકારાત્મક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે, પછી ભલે તે વધારે ન હોય. નેગેટિવ લોકો ઈચ્છે છે કે વસ્તુઓ તેમના માટે સરળ બને. જો તેમણે સખત મહેનત કરવી પડે તો તેઓ સ્વીકારી લે છે કે તેઓ કાર્ય કરવામાં કુશળ નથી અને ફાઇનલી એ હાર માની લે છે. 2.4 કાર્ય પ્રતિભાવની સ્વીકૃતિ. પોઝિટિવ લોકો પ્રતિભાવને અપનાવે છે કારણ કે તેઓ હંમેશા બહેતર થવા ઈચ્છુક હોય છે. તેઓ એવું કંઈ પણ શીખવા તૈયાર હોય છે જે તેમની કુશળતામાં ઉમેરો કરે. જ્યારે નકારાત્મક લોકોને તેમના કાર્યમાં ફેરફાર કે સુધારો કરવાનું કહેવામાં આવે અથવા તદ્દન ફરીથી કરવાનું કહેવામાં આવે તો તેઓ નારાજગી અથવા તો બોજ અનુભવે છે. તેમના મન સૂચિત પ્રતિભાવ એક નવી તક નથી જણાતી, પરંતુ જાણે તે તેમની અક્ષમતાની ફરિયાદ હોય તેવું વર્તાય છે. 2.5 વર્તમાન કેન્દ્રિતા.
પોઝિટિવ લોકો એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તેઓ નિયંત્રિત કરી શકે છે. તેઓ સમજે છે કે તેમની ખુશી તેમના પોતાના હાથમાં છે. તેમના આંતરમનની શાંતિ અને સંતોષ પર આધાર રાખે છે, નહીં કે બીજા લોકો, વસ્તુઓ કે બાહ્ય પરિસ્થિતિ પર. હકારાત્મક લોકો ભૂતકાળની વિગત વાસ્તવિકતાનો બોધ એ રાખે છે અને ઇતિહાસને યથાયોગ્ય સમજવાનો પ્રયાસ કરે છે. ભવિષ્યને આંકે છે. આવનાર પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને પ્રમાણે એ યોજના ઘડે છે અને ભૂત અને ભવિષ્યની સાક્ષીએ જે કંઈ પણ મેળવવાનું છે તેના પર અમલ એ વર્તમાનમાં કરે છે. હરેક વર્તમાન ક્ષણ કાર્યસિદ્ધિની અસીમ ક્ષમતાઓ ધરાવે છે. માટે હકારાત્મક વ્યક્તિ ભૂત અને ભવિષ્યનું જરૂરી આંકલન કરે છે, પણ તેમાં સ્વચ્છંદ રાચતો નથી અને ફક્ત વર્તમાન ક્ષણમાં ક્રિયાશીલ થાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વર્તમાનમાં કેન્દ્રિત વ્યક્તિ અને માનસિક પીડાઓથી એ મુક્ત રહે છે. આટલું થયા બાદ હવે 2.6 સ્વયં મૈત્રીની વિશે વાત કરીએ. સ્વયં સાથે મૈત્રી જરૂરી છે, નહીં કે આત્મરતિ. એક પ્રાચીન સંસ્કૃત સુભાષિત અહીં પ્રાસંગિક છે. નાભિષેકો ન સંસ્કારઃ સિંહસ્ય ક્રિયતે વને વિક્રમાર્જિત સ્વરાય સ્વયમેવ મૃગન્દ્રતા. એટલે કે વનના રાજા રૂપે સિંહનો અભિષેક કે સંસ્કાર કોઈ કરતું નથી, છતાં એ પોતાના પરાક્રમથી સિંહ રાજા રૂપે સ્વયં સિદ્ધ છે. હકારાત્મક વ્યક્તિ પોતાના સામર્થ્ય, શક્તિ, આવડતને પારખે છે. સ્વ સાથે મૈત્રી એક એવી આત્મશ્રદ્ધાનું પરિણામ છે જેમાં શંકા, લઘુતાભાવ, અશ્રદ્ધા, બીજાને દોષ દેવો વગેરે જેવા હીન ભાવને સ્થાન નથી. આવી વ્યક્તિ પોતાના શારીરિક સ્વાસ્થ્ય, બાહ્ય તાલીમ આ બધા જેવા આત્મવિકાસના વિવિધ આયામો બાબતે સક્રિય રહે છે. આત્મશ્રદ્ધાની આવી લાક્ષણિકતાથી અન્ય લોકો સાથે થતી અકારણ પ્રતિસ્પર્ધામાં સમય અને ઉર્જા વેડફાતા નથી અને પરિણામે વ્યક્તિ પોતાના કાર્યમાં નિર્વિઘ્ન ચિત્ત પરોવી શકે છે. પોતાના વિકાસ માટે અભિમુખ થવું, પ્રયત્નો આદરવા, પોતાની આવડત અને કુશળતા પર યથોચિત આધાર રાખવો, અન્ય લોકોને લઘુતા ભાવથી ન જોવા, ન ખુદ હીન ભાવ અનુભવવો, આ સમગ્ર ભાવબંધ સ્વયં સાથેની મૈત્રીને ચરિતાર્થ કરે છે. હવે આપણે 2.7 હકારાત્મક અને નકારાત્મક વલણો વચ્ચેનો તફાવત જોઈશું. હકારાત્મક અને નકારાત્મક વચ્ચેનો તફાવત. ઓકે, હકારાત્મક વ્યક્તિ અને નકારાત્મક વ્યક્તિ. તો હકારાત્મક વ્યક્તિ વિવિધ પરિસ્થિતિઓ, ઘટનાઓ વગેરેમાં કોઈ સકારાત્મક પાસાઓને ઓળખવા એ પ્રયત્ન કરે છે. નકારાત્મક વ્યક્તિ સારાને અવગણે છે અને લોકો, પરિસ્થિતિઓ, ઘટનાઓ વગેરેમાં ખરાબ બાબતો શોધવા પર ધ્યાન આપે છે. બીજું, હકારાત્મક વ્યક્તિ ભૂતકાળમાંથી બોધપાઠ શીખીને ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત રહે છે.
જ્યારે નકારાત્મક વ્યક્તિ ભૂતકાળમાંના વિશે વિચારવામાં સમય વેડફે છે અને ભવિષ્ય વિશે સતત ચિંતિત રહે છે. ત્રીજું, હકારાત્મક વ્યક્તિ બીજાના ગુણો પર ધ્યાન આપે છે તેમજ અન્ય વ્યક્તિની સફળતામાં ખુશ થાય છે. જ્યારે નકારાત્મક વ્યક્તિ બીજા લોકોની ખામી પર ધ્યાન આપે છે તેમજ બીજાની સફળતા તેમને નિરાશા આપે છે. આ 3 મુદ્દાઓ થયા. હકારાત્મક વ્યક્તિ તેઓ હંમેશા જીવનમાં મળતી મુશ્કેલીને એક તક તરીકે જુએ છે. જ્યારે નકારાત્મક વ્યક્તિ તેઓ દરેક મુશ્કેલ પરિસ્થિતિથી દૂર ભાગે છે. હકારાત્મક વ્યક્તિ દરેક કાર્યના સારા પરિણામો હાંસલ કરવા માટે તેઓ સખત મહેનત કરી જાણે છે તેમજ તેમનો અભિગમ આશાવાદી હોય છે. જ્યારે નકારાત્મક વ્યક્તિત્વમાં વ્યક્તિનો અભિગમ કાર્યને માત્ર પૂરું કરવા પૂરતો છે. તેમને કાર્યની ગુણવત્તા સાથે સંબંધ નથી. હકારાત્મક વ્યક્તિ તે સરળતાથી અને સમયસર લાંબા ગાળાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકે છે. તો નકારાત્મક વ્યક્તિ તે કેટલાક પ્રારંભિક લક્ષ્યાંકો હાંસલ કરી શકે છે પરંતુ લાંબા ગાળાના લક્ષ્યાંકો તેમને થકવે છે. હકારાત્મક વ્યક્તિ તેઓ સમસ્યાના સમાધાનની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે નકારાત્મક વ્યક્તિત્વ તેઓ સમસ્યાઓ શોધવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હકારાત્મક વ્યક્તિત્વ પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોય છે. જ્યારે નકારાત્મક વ્યક્તિત્વ પોતાની સત્તા પર ગર્વ કરે છે પરંતુ પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકારી સેવે છે. હકારાત્મક વ્યક્તિત્વ તેઓ પોતાની ભૂલને સરળતાથી સ્વીકારીને તેને સુધારવા પ્રયત્ન કરે છે. જ્યારે નકારાત્મક વ્યક્તિત્વ તેઓ માને છે કે તેઓ જીવનમાં ક્યાંય પણ ભૂલ કરી જ ના શકે. હકારાત્મક વ્યક્તિત્વ પોતાની ભૂલ અથવા તો નિષ્ફળતા માટે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને જવાબદાર ગણતા નથી. ભૂલ કે નિષ્ફળ થાય તો કોઈને જવાબદાર ઠેરવતા નથી. જ્યારે નકારાત્મક વ્યક્તિત્વ તેઓ પોતાની ભૂલ તેમજ નિષ્ફળતા માટે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને જવાબદાર ગણે છે. મિત્રો, આટલી બાબતો બાદ હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય જોઈએ પહેલાં આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપીએ તો આપણું વ્યક્તિત્વ ચકાસીએ કે કેવું છે આપણું વ્યક્તિત્વ. શું તમે બદલાતી પરિસ્થિતિને સરળતાથી સ્વીકારીને તેની સાથે અનુકૂલન સાધી શકો છો? 5 પોઈન્ટ રેટિંગ હતું. હા, મોટાભાગે ના, ભાગ્યે જ, એવા જે હતા ને 5 પોઈન્ટ રેટિંગ. બીજો પ્રશ્ન, તમારા કાર્યને મળતા પ્રતિસાદને તમે કેવી રીતે સ્વીકારો છો? ત્રીજો પ્રશ્ન, તમારા મિત્રની સફળતા જોઈને તમને આનંદ થાય છે કે ઈર્ષા આવે છે? ચોથો, તમારા માટે કાર્યને ગમે તે ભોગે પૂર્ણ કરવું એ મહત્વ રાખે છે કે કાર્યની ગુણવત્તા? તમારા માટે કાર્યને ગમે તે ભોગે પૂર્ણ કરવું એ મહત્વ રાખે છે કે કાર્યની ગુણવત્તા? કામ પૂરું કરી દેવું છે એવું મહત્વ છે કે કેટલું સારું કામ થાય છે એ જોવું છે, એ મહત્વ છે. શું તમે નિષ્ફળતાને તમારી સફળતા માટેના એક ચરણ રૂપે જુઓ છો? પ્રશ્ન બહુ જ સરસ છે. શું તમે નિષ્ફળતાને તમારી સફળતા માટેના એક ચરણ રૂપે જુઓ છો? છઠ્ઠો પ્રશ્ન, તમારી ભૂલને તમે સ્વીકારીને તેને સુધારવા માટે પ્રયત્ન કરો છો? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારી ભૂલને
તમે સ્વીકારીને તેને સુધારવા માટે કોઈ પ્રયત્ન કરો છો? આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવા જોઈએ. હવે આપણે આ સ્વાધ્યાયને આ યુનિટના લેક્ચરના પ્રશ્નો જોઈએ. લાંબા પ્રશ્નોમાં હકારાત્મક અને નકારાત્મક વ્યક્તિત્વ વચ્ચેનો તફાવત વર્ણવો. હકારાત્મક અને નકારાત્મક વ્યક્તિત્વ વચ્ચેનો તફાવત વર્ણવો. બીજો પ્રશ્ન, વ્યક્તિત્વના નકારાત્મક પરિબળો વિશે વિસ્તૃત નોંધ લખો. આ બે લાંબા પ્રશ્નો થયા. હવે ટૂંકા પ્રશ્નો. વિચાર શૈલીનું મૂલ્યાંકન એટલે શું? પ્રશ્ન 1. ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધમાં પણ આવું પૂછાય. બીજો, સ્વ ચકાસણી એટલે શું? ત્રીજો પ્રશ્ન, ટૂંક નોંધ, નિષ્ફળતા શીખવાની પ્રક્રિયાનું એક ચરણ. ટૂંકમાં સમજાવો અથવા ટૂંક નોંધ લખો. એ જ રીતે ચોથું છે વર્તમાન કેન્દ્રિત એટલે શું? વર્તમાન કેન્દ્રિત. અને પાંચમું સ્વયં મૈત્રી. તો મિત્રો, આજનું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः